મહાદેવ સાથે ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરી છે અને જોઈ લે ફૂલડા મસ્ત ફૂલડાને આપણે ભગવાનને ચડાવી દઈએ થોડી. હર મહાદેવ. શિવના ચરણમાં ચડી ગયા છે પુષ્પ. હું કેની એ તમે મીંડા નાખ્યો ને અટાણ એનામાં તો મીંડા તો નહીં. આ તો હવે મેં નાખ્યું તો આવ્યું હતું મીંડાને. અત્યારે હું જાઉં સોફારી લેવા. આજે આવે છે ફૂકડી અને આ પુષ્પ જઈ રહ્યા મસ્ત. તો સોફારીને લેવું અમે રૂવા કર્યા છે ડિમાન્ડ ત્યાંથી ટૂંકમાં. હજી તો 2 વાગે આવી બપોરી પણ ભેગું કરી લેવું બધું. વાડીમાં ઊભા છે. સોફારિયા ક્યાં? સોફારિયા આવે. હા ફોકડી આવે. વાહ હે કાકો કે સાફ કરવા લગ્યો એને કેવો ડબ્બામાં કાઢી દે. અંદર હે અંદર છે. તો ફ્રેન્ડ્સ અત્યારે હું દેવુભાઈ કરી રહ્યા છીએ નાસ્તો વઘારિયા અને એ જોઈશે રીલ્સ. નહીં રીલ્સ નહીં જોવાની, ફોન લઈને બેસવાની બહુ આદત છે ખાતી વખતે. એ એક આદત છે. બાકી રીલ્સ હું જોવાની ઓછી જો કામ છે રીલ જ જાય. હું ના જોઈ ક્યારે, હું તો પોતાનામાં જોઈ પણ ખાઈ તો એ લઈ લઈ. સુનાઓ प्रेमानंद महाराज को सुनो कुछ. सुनती भी हूँ और पालन भी जितना हो सके उतना करती. તને દુનિયામાં કોઈ હોય તો એ જ લાગે. બીજા બધા છે ને બીજા બધાને એ ખબર નથી આપણે બીજાને એ કરવાનું નથી. બીજા બધા એમ નહીં હું એમ કે બીજા બધા રખડી લેવા એવા હારો હોય એવું હે. ઈ જાસુ છે પણ એ થશે જ, એ થશે જ. પ્રેમાનંદ એ માણસ છે. હા તે માણસ જ છે બધા. આપણે ભગવાનના માણસ નવાબને જોઉં તો એ માણસ એ તઈ એમ જ કહે માણસ આ રીતે કરવાનું. સરસ મહાદેવ. પણ કેદી આવવાનું? અત્યારે 2 વાગી ગયા બપોરના અને આજે જીરું કાઢવાનું ફૂકડી આવી ગઈ છે. તો ચાલો મૂલીને બધું આવી ગયું ટ્રેક્ટરને ફૂકડી. અને હું ચાલી લઈને જાઉં તો ચાલુ કરી બધું અને પછી વિડીયોને આગળ લઈ કેવું જીરું નીકળે. અત્યારે મોંઘો વાલી તો અને ચાલુ થઈ ગઈ અને જીરું તમને દેખાડી દઉં શું નીકળે. ચાલુ જ કરી છે ને આવું કઈ ગાનો બધું નીકળે ને હાલો આગળ આગળ દેખાડી કરી થોડુંક નીકળે.
ફ્રેન્ડ્સ અત્યારે ચાલુ જ છે અને વરસાદ ધીરા જેવું તો ઉપડી ગયું હે. વરસાદ ધીરા જેવું ઉપડી ગયું અને થોડુંક બાકી છે, થોડુંક એટલે અડધું બાકી છે અને તે પછી કાંદું થાય એટલે હજી આવશે. હાલો છેલ્લે જોઈએ કેટલું થાય છે શું છે બધું. ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો આ ડોરું તો આપણે આટલું રહ્યું છે હવે, બાકી કાંધાનો ઢેકલો બહુ જબરો થઈ ગયો છે. કાંધાનો ઢેકલો બાકી આ ડોરું તો આટલું જ રહ્યું છે હવે. તારે થોડા ભરાઈ ગયા હજી પૂણા 4 જેવું થયું ને કલાક હા પછી નીકળ કલાકમાં બધું નીકળી જાય પછી કાંઠું હોય છે ધીરું. તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો દોરું નીકળી ગયું અને હવે કાંધું બાકી છે. કાંધાનો આ ટેકલો જે છે નીકળી જાય એટલે કામ પતી જાય ટૂંકમાં. જીરામાં આમ વાર ના લાગે, ફૂકડીમાં કઈ દોરું મોટું હોય થોડીક વાર લાગે ને કઈ વાર જ ના લાગે. મારે હર વખતે 2.5-3 કલાક જેવું થાય. હવે આજ ખેર 2.5 તો થઈ ગયા કારણ કે દરેકની જેમ જીરું આજ ખેર નથી, થોડુંક કદાચ ઓછું રાખી જોઈએ હાલો કેટલું રહીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે લગભગ જીરું નીકળવા આવી ગયું અને વાગી પણ લગભગ 4 જેવું વાગી ગયા, 5 વાગી ગયા છે અને હવે બસ નીકળવાનું છે. થોડું ઘણું બાકી છે, જો સોપારીમાં છે બધું ભેગું થઈ જાય એટલે નીકળી ગયું. કાંધો ને બાંધો બધું ભેગું કરી લે હાલો પછી આગળ કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ 5-5 જેવું થઈ ગયું અને ફૂકડી કરી દેવામાં આવી બંધ. હવે થઈ ગયું જીરું નીકળી ગયું. ચા પાણી પી લઈએ પછી બધું અકેલો કરી લઈ, હચવાઈ જાય એટલે પૂરું. આટલી વાર લઈ જીરું કાઢતા